છે મંગેરા પાર્ક દિનેશભાઈ. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. આજે તમને વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બે મિત્રો. એક મોટું જંગલ હતું. એમાં એક મોટી નદી હતી. નદીના કિનારે ઘણા બધા મોટા જાંબુના ઝાડ હતા. એક દિવસ એક વાંદરો ત્યાં બેસીને જાંબુ ખાતો હતો. તો અચાનક એક જાંબુ ઝાડ પરથી નીચે પડ્યું. નદીમાં એક મગર રહેતો હતો. તો એને મોંમાં પાણી આવ્યું. એને તે જાંબુ ખાધું. એને જાંબુ મીઠું લાગ્યું એટલે એ ગીતો ગાવા લાગ્યો. એની અવાજ વાંદરાને સંભળાય. તો વાંદરાને એ ગીત બહુ ગમ્યું. પછી તે ઝાડ ઉપરથી ઘણા બધા જાંબુ નીચે પાડે ને બે જાંબુ મગર જાંબુ ખાય. એમ કરતા બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ. એની દોસ્તી એટલી જામી કે મગર યાદ રહેવા માંડ્યું. એની પત્ની એને લીધે બહુ પરેશાન. એની પત્નીને વિચાર કે પછી તે ખાટો રાખી એના ઉપર ઉઈ ગઈ. મગરને એ વાતની ખબર. મગર ઘરે ગયો હતો. જોયું પત્ની ત્યાં સૂતી હતી. એને પૂછ્યું. પત્નીએ ત્યાં જવાબ ના આપ્યો. ત્યાં ભૂંડું ચલાવીને સૂઈ ગઈ. પછી તે મગર એની પત્નીને સખીને પૂછ્યું. સખી કહે કે એને મોટો અને ભયંકર રોગ થયો છે. એનો ઈલાજ વાંદરાનું કાઢ્યું છે. તો પછી મગર કહે વાંદરો તો મારો જીગરજાન દોસ્ત છે. એને કેમ અહીંયા લઈ આવ્યો? તો પછી એને રાત વિચાર કર્યો. પછી એને વિચાર આવ્યો. એ પત્નીને કહે હું વાંદરાનું કાઢ્યું લઈ આખો વાંદરો જ લઈ આવું. પછી તે આખો વાંદરો જ લઈ આવું. પછી તે પત્નીને સમજાવી ચાલ્યું. પછી તે વાંદરાને કહ્યું ચાલો આપણે ઘરે જઈએ મારી. તો પછી તે ગયા. તો મગરે કહી દીધું કે અમારા ઘરે ખાવાનું પીવાનું છે, ચાલો જઈએ આપણે ખાશું. પછી તે વાંદરાએ જોયું મગર ઉદાસ કેમ દેખાય છે. તો પછી ઓલાએ પૂછ્યું કે ઉદાસ કેમ દેખા છો આટલો? તો મગર તો અવકાશ વિરાનો હતો. એને કહ્યું શું કહું વાંદરાભાઈ, મારી પત્નીને મોટો અને ભયંકર રોગ થયો છે. એનો ઈલાજ તમારું કાઢ્યું છે એટલે હું તમને ઘરે લઈ જાઉં છું, ચાલો જઈએ. તો વાંદરો ચતુર અને ચાલાક હતો અને મગર મૂર્ખ હતો. પછી મગર મૂર્ખ હતો. વાંદરો મગરની બાજી સમજી ગયો અને એને ખોટા બનાવવા ફસાવ્યો છે. પછી વાંદરાએ કહ્યું મગરભાઈ મારું કાઢ્યું તો ઝાડ ઉપર પડ્યું છે, ચાલો પાછા આપણે જઈએ. તો તે પાછા ગયા. તે નદી કિનારે પહોંચીને ઝાડ ઉપર છલાંગ લગાડીને ચડી ગયો અને કહે વાંદરું કઈથી ઝાડ ઉપર મૂકાય છે? વાંદરું તો શરીરમાં હોય છે ને. વાંદરું કાઢ્યું શરીરમાં હોય છે ને. તો પછી તે મગર બિચારો ખાલી હાથે ઘરે ગયો. એની પત્નીને આટલું જ જોતું હતું. આ વાતો પરથી આપણે એ બોધ મળે છે કે આપણે જેટલી મોટી મુશ્કેલીમાં પડીએ આપણે બુદ્ધિથી આપણે એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ છીએ.